આપણે બનાવવાનું છે મેંગો જ્યુસ. તો મેંગો જ્યુસ બનાવવા માટે આપણે પાકી કેરી લીધી છે. પાકી કેરી લીધી છે એને આપણે ધોઈ લેવાની છે. સરસ આપણે ઠંડા પાણીએ ધોઈ લેવાની છે. એકદમ આઈસ ઠંડા પાણીથી આપણે ધોઈ લેવાની. ધોઈને આપણે એનો મેંગો જ્યુસ બનાવવાનો છે. આપણે હવે કેરીને લૂછી લઈશું. આપણે કેરીને કટિંગ કરી નાખીશું. આપણે આને એવી રીતના કાપા પાડી દઈશું. આપણી કેરી એકદમ મસ્ત મીઠી અને મધુર અને કેરીની સિઝન છે તો ખાવાની મજા આવે. તો આપણે આજે મેંગો જ્યુસ બનાવી. એકદમ સરસ મસ્ત કેરી છે. આપણા પવાલીની અંદર આ કેરીનો બલ્બ છે એ બધો આપણે કાઢી લેવાનો છે. આપણે સમસી પતલી હોય ને એવી સમસી લેવાની છે. એના મદદથી આપણે કાઢી લઈશું. આવી રીતના આપણે અંદરનો બલ્બ છે એ બધો કાઢી લઈશું અને આપણે જ્યુસ બનાવવાનું છે. આપણે કેરીને બલ્બ કાઢી નાખ્યો છે અને સરસ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો આપણે એની અંદર દૂધ એડ કરીશું. દૂધ નાખીશું અને 2 ચમચી આપણે ખાંડ નાખીશું. આપણે મિક્સરમાં બ્લેન્ડરમાં ફેરવી દેવાનું. જ્યુસ બહુ એકદમ ઘાટું થયું છે તો આપણે ફરીવાર દૂધ એડ કરીશું. આપણે કુલ 1 ગ્લાસ દૂધ નાખ્યું છે. આપણું જ્યુસ એકદમ સરસ તૈયાર છે. આપણે એક કેરીને કટિંગ કરીશું. કટિંગ કરી અને આપણે ઉપર બટકા નાખવાના છે. ટુકડા નાખીએ ને તો પીતી વખતે આપણા મોંમાં ટુકડા આવે ને તો એટલા મસ્ત લાગે ને તો આપણને પીવાની મજા આવે છે. આપણે આ કટિંગ કરી નાખીશું. આપણે જ્યુસ સરસ તૈયાર છે. તો જ્યુસને આપણે ગ્લાસમાં આપણે એડ કરીશું. આપણે એની અંદર બરફ એડ કરીશું. આપણે કેરીમાંથી નાના ટુકડા કર્યા છે તો આપણે અંદર એડ કરીશું. તમે આવી રીતના જ્યુસ બનાવીને પીજો. ખાવાની તો ઓર મજા આવે છે. આપણે એની અંદર બદામ નાખીશું. આપણે કેરીનું મેંગો જ્યુસ સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયું છે. તો હાલો પીવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.